હેલો તો જ દોસ્તો, આપણે જવાનું છે આપણી કે આપણે યુટ્યુબની અંદર ચેનલ હોય તો આપણે ના માટે સબસ્ક્રાઈબરની જરૂર પડે. તો સબસ્ક્રાઈબર કેવી રીતના જો આવે આપણી ચેનલમાં જશું તો પછી નીચે એ જાણવું છે. તો સેટિંગ વિડીયો પૂરો ઓપ્શનમાં જોજો. જવાનું ને છે. વિડીયો પર નવા છો અહીંયા તો નીચે થશે તો ચેનલને મોટું સબસ્ક્રાઈબર કરીને કરજો ને તો લાઈક અહીંયા કરજો કોમેન્ટ વિડીયાને. ઓપ્શન આવશે. આવા ગુજરાતીમાં સાંભળવા માટે નવા કોમેન્ટની અંદર ક્વોલિટીના થશે તો વિડીયા તમારા તમને માટે આ ટાઈપ જોવા આવતા મળશે. જ રહેશે. અહીંયા તો આપણે બીજા એમ નંબરમાં ફરી જવાનું કર્યા છે. વગર આપણે બીજા નંબરમાં વિડીયાનું જઈને સેટિંગ શરૂઆત કરવાનું છે કરી આપણે. લઈએ. તો આપણે કે પેલું અહીંયા કરવાનું યુટ્યુબની છે અંદર ઇન્ડિયા. આપણી ચેનલ બનાવી તો એનું પૂરું સેટિંગ કે ક્રોમની અંદર જઈને અને આપણે અહીંયા સેટિંગ પણ કરવાનું આપણે છે. કઈ ક્રોમની અંદર જઈને કેટેગરીથી સેટિંગ વિડીયો કરીને મૂકવા એના છે પછી અંદર આપણે કે અહીંયા વિડીયાની શરૂઆત કરવાની છે. તો કે વિડીયો આપણે કયો મૂકવો તો આપણે જોઈ લઈશું. આપણે તમારે બાજુમાં જોવું તો પણ એ શું છે, બાજુમાંની અંદર હું બતાવું છું. ક્રોમની અંદર આટલું સેટિંગ કરીને ડબલ લખી જો તમારે કાઢી આવવું પડશે. બીજું કશું જ કરવાનું નથી. થોડાક ફોટા ડાઉનલોડ કરવાના. ફોટા ડાઉનલોડ કરીને તમારે શોર્ટ વિડીયો બનાવવાના. શોર્ટ વિડીયો બનાવશો તો તમને સૌથી વધારે મોકો એ રહેશે કે તમારા સબસ્ક્રાઈબર પણ આવશે ને વિડીયો જોવાશે સારો, વ્યૂઝ પણ સારા આવશે શોર્ટ વિડીયોથી. ને એક કે દિવસે કે સાંજે 1% આપણે શોર્ટ વિડીયો મૂક્યો તો 1% આપણે લોંગ વિડીયો મૂકવો પડે. એટલે કે આપણે પાસે 5 થી 10 મિનિટનો વિડીયો એક પણ મૂકવો પડે. કેમ કે શોર્ટ વિડીયો છે તેની અંદર આપણે 10 મિલિયન વ્યૂઝ જોઈ ને 1000 સબસ્ક્રાઈબર જોઈ એ તો થઈ જ જશે શોર્ટ વિડીયોની અંદર. કારણ કે આપણે 4000 કલાક તેની મોનિટાઇઝર ચેનલ કરવા માટે 4000 કલાક કરવા પડે. તો 4000 કલાક આપણે લોંગ વિડીયા એટલે કે 4-5 મિનિટના, 10 મિનિટના એવાથી વિડીયાથી આપણે બનાવવો પડે છે. તો એના માટે આપણે સબસ્ક્રાઈબર લાવવા તો સબસ્ક્રાઈબર લાવશે તો જ આપણી ચેનલની અંદર શરૂઆત થશે ને વિડીયા વધારે જોવાશે. તો શોર્ટ વિડીયોની તમે પણ જોઈ શકો છો. મારી બાજુમાં જ છે લિંક. શોર્ટ વિડીયોથી આપણને કેટલા સબસ્ક્રાઈબર મળે, કેટલા વ્યૂઝ મળે છે. બે ઓપ્શન ખુલેલા છે તો ત્રીસરો ઓપ્શન આપણે કેમ કે આપણે ક્રોમમાં જઈને આપણે સેટિંગ કરી નાખ્યું કમ્પ્લીટ ચેનલનું. પાછું વળી તો ક્રોમમાં જઈને સેટિંગ કરવાનું છે. સ્ટુડિયોની અંદર ફક્ત સેટિંગની અંદર નંબર 3 ઉપર આવી જવાનું. તે તમને પણ બતાવી દઉં છું કે 3 વસ્તુ આપણે કઈ છે. અહીંયા સમય પ્રમાણે આવી રાખવાનું. એટલું કર્યા પછી આપણે નંબર 2 શોર્ટ ઉપર વિડીયા ને તો મોટા વિડીયો વિડીયો મૂકશું મૂકવાનો તો સેટિંગ આપણી ચેનલ આપણી રીતે જોરદાર કરવાનું છે. ચાલશે. તો અહીંયા યુટ્યુબ લાઈવ ને તો ઉપરનું રાખવાનું છે. ગુજરાતીમાં આપણે સાંભળવા લાઈવ માટે શીખીએ. આ ચેનલ પર નવા છો તો ચેનલને એક સબસ્ક્રાઈબર કરજો ને લાઈવ વિડીયાને લાઈક કરજો. ને લાઈવની અંદર થશું લાઈવ થશું સબસ્ક્રાઈબરો માટે કે સબસ્ક્રાઈબર ઓછા હોય તો લાઈવ પણ થઉં છું 11,000 સાંજે 9 વાગ્યાથી મળીને 11 સુધી હું લાઈવ પણ રહું છું. દિવસે પણ અમુક ટાઈમે લાઈવ થઉં છું પણ સાંજે તો હું ડેલી લાઈવ થઉં છું સબસ્ક્રાઈબર માટે. તો સબસ્ક્રાઈબર ચાહીએ, સબસ્ક્રાઈબર જોતા હોય તો લાઈવની અંદર બની રહેજો ને કોમેન્ટ કરવાની છે. ખાલી ફક્ત કોમેન્ટ કરશો તો તમારો પણ નંબર આવી જાય છે ને અંદર તમને પણ સબસ્ક્રાઈબર મળશે. તો અહીંયા હું એટલું જ કહેવા માગું છું કે યુટ્યુબની અંદર ચેનલ બનાવો. નમસ્તે, મળીશું આપણે લાઈવમાં હવે.